હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું શિયાળાની સ્પેશિયલ રેસીપી એવે તુવેર ટોઠા। તેને બનાવવાની શરૂઆત કરીએ તો એક મિક્સર જારમાં આપણે તજ, લવિંગ અને કાળા મરી લીધેલા છે, તો આ મિક્સર જારમાં લઈ લઈશું। તેની સાથે જ આપણે તેની અંદર લીલા મરચાં, કાજુના ટુકડા લીધા છે અને થોડા સિંગદાણા લીધેલા છે, તો તેને પણ આપણે ક્રશ કરી લઈશું। અત્યારે જે હું બનાવી રહી છું એ 3 થી 4 વ્યક્તિઓ માટેના જ છે, તો આપણે આ પ્રમાણે માપ લીધેલું છે। જો વધારે માણસોના બનાવવા હોય તો અલગ અલગ ક્રશ કરીને લેવું પડે। તેની સાથે જ આપણે લીલી ડુંગળી અને સૂકી ડુંગળી પણ એક નાની એવી અડધી લીધેલી છે ઝીણી સમારી, અને અડધું ટામેટું લીધેલું છે। આ બધી જ વસ્તુઓને આપણે મિક્સર જારમાં સરસ એવું ક્રશ કરી લઈશું અને આ રીતે તેની પેસ્ટ બનાવી અને તૈયાર કરી દઈશું। તો એકદમ સરસ એવા લાગતા શિયાળાના તુવર ટોઠા। તેની સાથે આપણે લીલું લસણ લીધેલું છે અને આપણે જે પેસ્ટ બનાવેલી છે તે લઈશું અને તેની સાથે જ આપણે તુવર લીધેલી છે, તો આ તુવરને આપણે પહેલાં 5 થી 6 કલાક પલાળીને રાખેલી છે। તમે ઓવરનાઇટ પણ પલાળી શકો અને આખો દિવસ પણ પલાળીને સાંજે બનાવી શકાય। તો હવે તમે જુઓ, એકદમ સરસ એવી આ તુવેરો બફાઈ અને તૈયાર કરી દીધેલી છે। તો હવે આપણે આ તુવર ટોઠાની આગળની પ્રોસેસ જોઈશું। તો તેના માટે એક કઢાઈમાં આપણે તેલ લીધેલું છે। આ તુવર ટોઠામાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, એટલે મેં 1 વાટકી જેટલું અત્યારે તેલ લીધેલું છે। તેમાં જીરું એડ કરી અને આ જે લીલું લસણ છે તેને આપણે પહેલેથી જ સમારી અને સાફ કરીને જ રાખેલું હતું, તો તેની અંદર હવે સરસ એવું સંતળાવા દઈશું। લગભગ 3-1 મિનિટમાં સરસ એવું સંતળાઈ અને તૈયાર થઈ જાય છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। તેની અંદર આપણે થોડું વધારે લસણ એડ કરીશું, કે મને એમ લાગે છે કે લસણની થોડી વધારે જરૂર છે। સાથે જ તેની અંદર આપણે મીઠું એડ કરી લઈશું, કે જેથી કરીને આ લસણ છે એ ઝડપી ચડી જાય અને તે બિલકુલ પણ કાચું ના રહે। તો આ રીતે શિયાળામાં ખૂબ જ ટેસ્ટી એવા તુવરના ટોઠા દરેકના ઘરે બનતા જ હોય છે। તો આજે મારા ઘરે જેવા બને છે તેવા જ હું તમને બતાવી રહી છું। તેની ઉપરથી આપણે થોડા ઢાંકી અને રાખીશું, તો સરસ એવું લસણ અત્યારે ચડી અને તૈયાર થઈ ગયું છે। ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવું આ લસણ આપણું સંતળાઈ ગયું છે। તેની અંદર જે આપણે પેસ્ટ બનાવીને રાખી હતી તે તેની અંદર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। તો આ રીતે તમે વધારે માણસો માટેના હોય તો આ બધી જ વસ્તુઓ તમારે વધારે હોય એટલે તમે અલગ અલગ ક્રશ કરીને પણ તેને વારાફરતી અંદર એડ કરતા રહી અને સાંતળવી પડે। અત્યારે મારે થોડા જ બનાવવાના છે એટલે મેં બધું સાથે જ મિક્સર જારમાં ક્રશ કરેલું છે। તેની અંદર હવે રેગ્યુલર મસાલા કરી લઈશું, તો તેની અંદર હળદર પાવડર લઈશું અને લાલ મરચું પાવડર લઈશું। લાલ મરચું પાવડરનું પ્રમાણ થોડું વધારે છે, કેમ કે તુવરના ટોઠા એકદમ સ્પાઇસી એકદમ હોય છે। અને તેની સાથે જ આપણે ધાણા જીરું પાવડર અંદર એડ કરી દઈશું અને સાથે જ આપણે તેની અંદર ગરમ મસાલો થોડો એડ કરીશું। તો એકદમ સ્પાઇસી અને ટેસ્ટી એવા તુવરના ટોઠા આપણે બનાવી અને તૈયાર કરી રહ્યા છીએ। તેને બરાબર મિક્સ કરી દઈશું અને આ જે ગ્રેવી છે અને મસાલા છે તે સરસ એવો મિક્સ થઈ અને સરસ એવી પેસ્ટ બની અને આપણી તૈયાર થઈ જશે। તેની અંદર જરૂર પડે એ પ્રમાણે થોડું અંદર પાણી એડ કરીશું। આ પાણી છે તે થોડું ગરમ પાણી અંદર એડ કરેલું છે, કે જેથી કરીને આ જે ગ્રેવી છે ઠંડી ના પડી જાય। તમે જુઓ કે સરસ મજાની ગ્રેવી જેવું બની અને તૈયાર થઈ ગયેલું છે અને સરસ એવું તેલ પણ છૂટું પડી ગયું છે। તો આ જ રીતે તુવર ટોઠા બનાવવા માટે તમે મારા વિડીયોને આખો એન્ડ સુધી જોજો, ખૂબ જ સરસ મજા આવશે। તેની ઉપરથી સરસ એવું તેલ છૂટું પડી ગયું। હવે જે આપણે તુવરને બાફી અને તૈયાર રાખેલી છે તે તેની અંદર એડ કરી દઈશું અને તેને હવે બરાબર મિક્સ કરી લઈશું। સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય ને તો તેને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, જેથી કરીને આવા નવા વિડીયો સાથે આપણે દરરોજ મળવાનું થાય। અને આ શિયાળામાં જો તમે ક્યારે તુવર ટોઠા ના બનાવ્યા હોય ને, એકદમ સિમ્પલ રીતે મેં અત્યારે બનાવી અને તૈયાર કરી દીધેલા છે, તો તમે મારો વિડીયો જોઈ અને ચોક્કસથી તમારા ઘરે પણ આ તુવર ટોઠાની મોજ લેજો અને
હવે તેને થોડીવાર ઢાંકી અને થવા દઈશું અને ઉપરથી હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું, કેમ કે આપણે પહેલાં લસણમાં પણ મીઠું એડ કર્યું હતું અને તુવરોને બાફતી વખતે પણ મીઠું એડ કરેલું છે. એટલે અત્યારે આપણને તમારા ઘરે જે રીતે ખવાતું હોય એ રીતે તમે અંદર મીઠું વધારે કે ઓછું નાખી શકો છો, પણ ટેસ્ટ અનુસાર હોય તો વધારે સારું લાગે. તમે જુઓ એકદમ સરસ એવા તુવરના ટોઠા અત્યારે બની અને તૈયાર થઈ ગયેલા છે અને એકદમ લાલ ચટાકેદાર અને એકદમ તેલવાળા ખૂબ જ સરસ મજાના આ ટોઠા બની અને તૈયાર થયા છે. અને આ શિયાળાની સિઝનમાં તો દરેકના ઘરે બનતા જ હોય છે. તો અમારા રસોડે પણ આજે બન્યા છે. મારા વિડીયો ગમે તો તમે તમારા રસોડે પણ ચોક્કસથી બનાવજો. અને યુટ્યુબ ઉપર જે મારી સચિના કિચન નામની જે ચેનલ છે તેને અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને આવા નવા વિડીયો તમને સૌપ્રથમ જોવા મળે. અને મારા વિડીયો જો તમને ગમે ને તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો. અને મારો વિડીયો જોયા પછી જો તમે તુવેર ટોઠા બનાવો તો તમને કેવા લાગ્યા તે પણ ચોક્કસથી જણાવજો, કે જેથી કરીને આવા નવા વિડીયો સાથે દરરોજ મળવાનું થાય. અને અત્યારે તેને આપણે બ્રેડની સાથે સર્વ કરેલા છે. ઉપરથી થોડી કોથમીર અને સેવ નાખેલી છે, જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને પરોઠા કે ભાખરી સાથે પણ ખાઈ શકાય છે. પણ રેગ્યુલરલી બધા તુવેર ટોઠાને આ રીતે બ્રેડ સાથે જ ખાતા હોય છે અને તેની સાથે દરેકને ખૂબ જ પસંદ આવતા હોય છે. તો અત્યારે મેં પણ બ્રેડની સાથે સર્વ કરેલા છે. એકદમ સ્પાઇસી અને ખૂબ જ ટેસ્ટી એવા મહેસાણાના પ્રખ્યાત તુવેર ટોઠા બની અને તૈયાર થઈ ગયેલા છે. તો આ તુવેર ટોઠા તમને કેવા લાગ્યા તે ચોક્કસથી જણાવજો. આ રીતે સરસ મજાના તુવેર ટોઠાની મજા જ કંઈક ઓર છે, કે શિયાળાની સરસ મજાની ગુલાબી ઠંડી હોય અને ગરમા ગરમ તુવેર ટોઠા હોય તો કંઈક અલગ જ મજા આવે. તો આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી એન્જોય. ફરીથી મળીશું નવા વિડીયોમાં. બાય ફ્રેન્ડ.